અલવી કોઓપરેટિવ બેંકની આજે વાર્ષિક સાધારણ સભા ઓનલાઈન મળી હતી। અલવી કોઓપરેટિવ બેંક લિમિટેડની આજે વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં સભાસદો ઓનલાઈન ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી જોડાયા હતા। સભામાં વર્ષ દરમિયાન બેંકની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને વર્ષના આર્થિક નફા અંગે પણ સભાસદોને જાણકારી અપાઈ હતી। બેંકના મેનેજિંગ ડાયરેક્ટર ઝાકિર હુસૈન મરચાવાડાએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન બેંકે સારી કામગીરી કરી છે, ઉપરાંત મહિલા ઉત્કર્ષ યોજના માટે આગામી સમયમાં કાર્યરત રહેશે તેમ જણાવ્યું હતું। આજે અલવી કોઓપરેટિવ બેંકની 62મી સાધારણ સભાનું આયોજન અલવી કોઓપરેટિવ બેંકની હેડ ઓફિસ વાડી ચોખંડી વડોદરા મુકામે રાખવામાં આવેલ હતી। એમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર તેમજ આમંત્રિત સભાસદો હાજર રહ્યા હતા। બેંક દ્વારા આગળના સમયમાં કઈ કઈ કામગીરી કરવામાં આવશે એનું સંબોધન કરવામાં આવ્યું હતું। બેંક હાલના કોરોનાના સમય દરમિયાન લોકોએ પોતાના આપણા ગુમાવ્યા છે અને ઘણાએ પોતાના સપના ખોટા પડ્યા છે। બેંક સતત કાર્યશીલ રહે છે। આગામી વર્ષોમાં નેટ બેન્કિંગ, એટીએમ તેમજ નવી બ્રાન્ચનું આયોજન કરવામાં આવેલ છે। બેંકમાં પૂરી આર્થિક રીતે સદ્ધર છે અને કોઈપણ પ્રશ્નોને સામનો કરવા માટે અમે તત્પર રહેલ છે। આજનો કાર્યક્રમ હતો કે તમારે એજીએમ આખા વર્ષનું જે તમારે હિસાબ કિતાબો આપવાના હોય એ ઓનલાઈન કીધા અને એ બી બહુ સારા તમારે લોકો પાસે ગયેલા છે અને લોકો એને તમારે સાંભળશે અને આ વર્ષે બેંકને બહુ સારી પ્રગતિ કરેલી છે। 2 કરોડને ઉપર તમારે થયેલો જે પ્રોફિટ જે હાઈએસ્ટ છે અને આ વર્ષે બી અમારો અંદાજ છે કે તમારે આવા કારમાં બી બેંક સારી પ્રગતિ કરશે અને સારો નફો કરશે।